રાજ્યના પોલીસ વડાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારે ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી। સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીઓમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી, જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી। ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં 2 વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબશ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું। સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે। તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે। મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી। એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું। તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે। આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકનું નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા। હેલ્મેટ ન પહેરનાર 2 વ્હીલર ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કચેરી, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લેવામાં આવેલા આ નિર્ણયને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે। વાહન ચાલકોએ જણાવ્યું હતું કે હેલ્મેટ અંગેનો નિયમ માત્ર સરકારી કચેરીઓ પૂરતો નહીં, પરંતુ દરેક જગ્યાએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ। તો હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે। વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે। એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેનો આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપણો જીવ બચી જાય, એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે 2 વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે। સરકારશ્રીના પરિપત્ર મુજબ આજે અંકલેશ્વરના પોલીસ તંત્ર દ્વારા તમામ સરકારી કચેરીઓની અંદર જે પ્રમાણે હેલ્મેટ માટે જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહેલ છે એના ભાગરૂપે આજરોજ તાલુકા પંચાયત અંકલેશ્વર કચેરીના પટાંગણમાં પોલીસ તંત્ર દ્વારા ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી, અધિકારી અને આજુબાજુની કચેરી તથા જે લાભાર્થી આવતા હોય તેઓને હેલ્મેટ નહીં પહેરવાથી દંડ કરવાની કાર્યવાહી આરંભેલી છે। તો આ પ્રસંગે હું તમામ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી અને જે કંઈક લાભાર્થી આવતા હોય તેમને વિનંતી કરીશ કે હવે પછી જે તાલુકા પંચાયતમાં આવશે તેઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે।